નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। આગામી 3 દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। કયા કયા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તમારા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકશે, આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ચોમાસાના વરસાદની વધવાની શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે અને કેટલાક વિસ્તારમાં વાદળો પણ છવાયા હતા। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ પણ વરસાદનું જોર વધી શકે તેમ છે। આજથી એટલે કે 24 જૂનથી ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ચોમાસું થોડું આગળ વધી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસાનો વરસાદ ઓછો પડે તેવું અનુમાન છે અને ભારત સહિત ગુજરાતમાં પણ ચોમાસાની સિઝનનો વરસાદ જોઈએ તેટલો હજુ સુધી પડ્યો નથી। ગુજરાતમાં જુલાઈના અંત કે શરૂઆતમાં સાર્વત્રિક વરસાદ પડે તેવું અનુમાન છે। ગુજરાતના હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર 24 જૂને ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે। તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ અને દાદરનગર હવેલીમાં થોડાક સ્થળોએ વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવના કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે। આ જગ્યાએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। 25 જૂનથી 26 જૂન વચ્ચે વરસાદનું જોર ઘટી શકે છે, એટલે કે ગુજરાતમાં છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને દમણ અને દાદરનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે। તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં કેટલીક જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે। 26 થી 27 જૂન વચ્ચે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં છૂટોછવાયો અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના કેટલીક જગ્યાએ વરસાદ પડે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। 28 જૂન આસપાસ વરસાદનું જોર વધી શકે છે, એટલે કે જુલાઈની શરૂઆતમાં ગુજરાતમાં સમગ્ર જિલ્લામાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।